देखीने नमन करिए ने जपत नमावीए शीश एक गुना तो क्या करे एवं 1000 गुना करे एवं मस्तराम धारा रामकथा बेसवानी छे ने तमे कथा તમે જોઈ શકો છો મિત્રો ને બાળકો છે ને સેવા કરવા માટે જો આજ રવિવારની રજા છે ને એટલે જો બધા પહોંચી ગયા છે અહીંયા મસ્તરામ ધારા સેવા કરવા સીતારામ જય મસ્તરામ બાપા નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયું મસ્તરામ ધારા. મસ્તરામ ધારા જે રામકથા બેસવાની તારીખ છે 25/3/2026 અને 3/4/2026 સુધી તેને શાસ્ત્રી વક્તા છે એવા જીતુ બાપુ તળાવમાં તૈયારીનો વિડીયો તમને બતાવી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અને 31મી રામકથા બેસવાની છે ને તમને તળાવમાં તૈયારીનો વિડીયો બતાવી કેવો છે, કઈ રીતની બધી તૈયારી થાય છે અને કોમેન્ટમાં જય મસ્તરામ લખવાનું ભૂલતા નહીં. જેવો અત્યારે મસ્તરામ ધારા અમે પહોંચી ગયા છે ને જ્યાં તો મિત્રો તમે જોઈ શકો છો મસ્તરામ ધારા જે કથા જે ડ્રોમ છે ને ત્યાં અહીંયા બધા સેવાભાવીઓ છે ને જો ગાર કરી રહ્યા છે અને જોઈ શકો છો વિડીયામાં કથા મંડપ છે તમે જોઈ શકો છો. અંદર જવાય એમ નથી કેમ કે અત્યારે તાજે જો ગાર કરે છે અને અત્યારે ગાર કરી નાખી છે કથા ડ્રોમની અંદર. તો આપણે અંદર જવાય એમ નથી, તમને બહારથી તમને વ્યૂ બતાવી દઈએ છીએ. અને આ બધા ભાવિ ભક્તો જો સેવા કરી રહ્યા છે અને અહીંયા છે ને જુઓ ગાર કરે છે બધા તમે જોઈ શકો છો. બાળકો છે ને સેવા કરવા માટે જો આજ રવિવારની રજા છે ને એટલે જો બધા પહોંચી ગયા છે અહીંયા મસ્તરામ ધારા સેવા કરવા. કથા ડ્રોમની અંદર આવી ગયેલા છે. જો આ રીતનું બહારનો વ્યૂ છે અને આ છે ઝુમર તમે જોઈ શકો છો. અહીંયા છે ને વ્યાસપીઠ છે તમે જોઈ શકો છો. તો તમને વ્યૂ દેખાડી દઉં. જો અત્યારે તળાવમાં તૈયારીના ભાઈ સેવા કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણી સાથે પ્રદીપભાઈ છે, સુભાષભાઈ છે અને ભાવેશભાઈ અત્યારે આવી ગયેલા છે. તો આપણે પ્રદીપભાઈને પૂછીએ કે મસ્તરામ ધારાના વિડીયામાં કઈ રીતની તૈયારી છે, રામકથાની કેવી તૈયારી છે અને કઈ રીતનું બધું આયોજન છે તમને પ્રદીપભાઈને આપણે પૂછીએ. ઓકે, આપણે નીલુભાઈ તમને વિડીયોમાં તો બતાવી જ દે કે કઈ રીતના અહીં તૈયારી ચાલી રહી છે, પરંતુ અહીંયા આપણે 25/3/2026થી લઈને 3/4/2026 સુધી આ જે રામકથા છે એનું આયોજન થવાનું છે. તો તેની અત્યારે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. નીલેશભાઈ આપણે વિડીયોમાં તમને બતાવશે. જય મસ્તરામ. આપણે આ છે તો કે મસ્તરામ ધારા જે રામકથા બેસવાની છે એની વિશે શું કહેશે? આપણે મસ્ત ધારા જય મસ્તરામ બાપા આપણે અહીં આવી ગયા છીએ. આપણે પણ વ્લોગ ઉતાર્યો છે, મારી ચેનલમાં પણ આવી જશે સુભાષ સુપા વ્લોગમાં. અમે ધારો પ્રદીપભાઈ આવ્યા છે, ભાવેશભાઈ આવ્યા છે અને અમારા નિલેશભાઈ, અમે ચારે અહીંયા ભેગા થયા છીએ. અને રામચરિત્ર માણસ બેસવાની છે અને જીતુભાઈ જીતુભાઈ ગોંડલિયા અહીંયા વક્તા છે અને છે આપણે લાખાવડના. બહુ સરસ કથા વાંચે છે. તો બધા સર્વ ધર્મપ્રેમી જનતા અહીંયા આવીને કથાનો રસપાન કરવા પધારશો. અને આજુબાજુમાં ઘણા એવા મંદિર છે, જાણે કે રામાપીરનું મંદિર છે, મસ્તરામ બાપાનું મંદિર છે, બાજુમાં ફરવાલાયક ગોપનાથ મહાદેવ છે. અને બીજું કે અહીંયા તે એક ખોડિયારમાંનું મંદિર છે પૌરાણિક વખતનું, એ પણ તમે જોવા પધારજો. અને હા, ખાસ કરીને મસ્તધારા આવીને તમે કથાનું રસપાન કરવા પધારશો.
તો આપણે સાથે અત્યારે ભાવેશભાઈ છે. તો ભાવેશભાઈ, તમે મસ્તરામ ધારા આવ્યા, તમને રામકથાની તૈયારીનો વિડીયો કેવો લાગ્યો? જરીક ખૂબ સરસ મજાનું લાગ્યું. પહેલાં તો બધા જ મિત્રોને જય મસ્તરામ. આપણી નિલેશભાઈની ચેનલમાં આપણે પધારી શીખ્યા છીએ અને અહીંયા મિત્રો જે સપ્તાહની અત્યારે જોડો માર તૈયાર મિત્રો તડા માર મિત્રો અહીંયા તૈયારી ચાલુ છે અને આ સપ્તાહ છે મિત્રો તારીખ 25થી લઈને તારીખ 25/3/2026 ને ચાલુ થવાની છે અને 4/3 મિત્રો જે પૂરી થવાની છે. તો બધા જ મિત્રો પહોંચી જજો અને અમારા નિલેશભાઈની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કે ભૂલતા નહીં. તો મિત્રો આપણે અત્યારે સુભાષભાઈ, પ્રદીપભાઈ અને ભાવેશભાઈ મસ્તરામ ધારા વિશે તમને બધું કીધું છે, એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બના રહેજો. અને ખાસ કરી અમારા રામકથાનો તડામાર તૈયારીનો વિડીયો વ્યાસપીઠના પગથિયા છે. આપણે જઈએ વ્યાસપીઠ ઉપર અત્યારે. તમે જોઈ શકો છો ડેકોરેશન, થર્મોકોલમાંથી ડેકોરેશનમાં જે કલર કરે છે એ જો આ રીતનો કલર કરીને અહીંયા થર્મોકોલ અમે મૂકે છે. થર્મોકોલ બધું કલર કરીને બધું એક્ઝેક્ટ અહીંયા બધું મૂકી દીધું છે. થર્મોકોલથી આ રીતની ડિઝાઇન પાડીને જે કલરો છે ને એ જો તમને બતાવીએ. આ રીતની બધી કલર ડિઝાઇન કરેલી છે જુદી જુદી. અને અત્યારે અમે વ્યાસપીઠ ઉપર આવેલા છીએ. અહીંયા વ્યાસપીઠનો બધો જે કાંઈ સામાન છે એ તમને બતાવી દઈએ છીએ અહીંથી બધું. જો આ બધો વ્યાસપીઠનો સામાન છે અને અહીં સપ્તાહ બેસવાની છે રામકથા. વ્યાસપીઠ અત્યારે તૈયાર થાય છે ત્યાં તમે જોઈ શકો છો. આ રીતનું બધું ડેકોરેશનના બધા થર્મોકોલથી કલર કરી અને અહીંયા બધું તૈયારી કરે છે વ્યાસપીઠ બનાવવાની. મસ્તરામ ધારા આ વ્યાસપીઠ છે. મસ્તરામ ધારા જે રામકથા બેસવાની છે એ તમને સંપૂર્ણ માહિતી દેખાડજો. કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવી રહેજો. અત્યારે બધી તડામાર તૈયારી થઈ રહી છે. વ્યાસપીઠ તમને બતાવીએ છીએ અત્યારે. અને રામકથા 31મી બેસવાની છે અહીં મસ્તરામ ધારા. બાબા અત્યારે અમારી પાછળ તમે જોઈ શકો છો વ્યાસપીઠ છે અને સામે છે એ બધી ડ્રોમની બધી તૈયારી અત્યારે થઈ રહી છે. તો તમે જોઈ શકો છો. અને મારી પાછળ જે વ્યાસપીઠ છે તમને તળામાં તૈયારીનો અને ફરતો તમને વ્યૂ દેખાડી દઈએ છીએ. જો આ રીતનું બધું અત્યારે તૈયારી છે. તો આવનાર તારીખ છે 25/3/2026 અને 3/4/2026 રામકથા પૂર્ણાવતી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તમને બતાવીએ તડામાર તૈયારીનો વિડીયો. અત્યારે મસ્તરામ ધારા છે ને એની બાજુમાં જ આ દરિયા કિનારો આવેલો છે. તમે જોઈ શકો છો. અને અત્યારે દરિયો છે ને ધીમે ધીમે ભરાય છે અને દરિયા કિનારે અત્યારે ખૂબ જ બધા માણસો અત્યારે આવેલા છે. તમે જોઈ શકો છો સામે. અને મસ્તરામ ધારા જે રામકથા બેસવાની છે ને એક્ઝેક્ટ ખોડિયાલ ગુફા પણ આવેલી છે. તો એના પણ દર્શન કરજો. ને અત્યારે અમે અહીંયા રામાપીર બાપાનું મંદિર છે ત્યાં પણ દર્શન કરજો. જય મસ્તરામ. દેખીને નમન કરીએ ને જપત નમાવીએ છીએ. એક ગુના તો ક્યાં કરે એવા 1000 ગુના કરે એવા મસ્તરામ ધારા રામકથા બેસવાની છે. તમે કથા તમે જોઈ શકો છો મિત્રો. અને કન્ટિન્યુ તમે વિડીયોમાં બના રહેજો. જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આપતા રહીશું. જય મસ્તરામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. અને આ ફરતો તમને નજારો દેખાડી દઈએ. સામે દેખાય નહીં પણ પ્રસાદ ફરતો નજારો તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જય મસ્તરામ બાપા લખવાનું ભૂલતા નહીં. આવનાર તારીખ છે કથા બેસવાની 25/3/2026 અને 3/4/2026 સુધી રામકથા બેસવાની છે. તો ભાવભર્યું આમંત્રણ છે કથામાં પધારવા ધર્મપ્રેમીઓને. જય મસ્તરામ બાપા. અને ખાસ કરી અમારા રામકથાનો તડામાર તૈયારીનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટમાં જય મસ્તરામ લખવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. જય મસ્તરામ.